વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મોહમ્મદ સાજિદ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી એક સગીરા માર્ચ 2025 માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લિંબાયતની કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી। સાજિદે મીઠી વાતો કરીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી। તેણે સગીરાને લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધી હતી। આરોપી મોહમ્મદ સાજિદની દાનત પહેલેથી જ ખરાબ હતી। તેણે સગીરા પાસે વોટ્સએપ પર તેના નગ્ન ફોટાઓની માંગણી કરી હતી। ભોળી સગીરા તેની વાતોમાં આવી ગઈ હતી અને ફોટા મોકલ્યા હતા। બસ આ જ ક્ષણથી આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું। આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપીને તે સગીરા પર દબાણ લાવવા લાગ્યો હતો। ધમકીઓથી ડરી ગયેલી સગીરાને સાજિદ પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો। ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા। આટલેથી જ ન અટકતા નરાધમ સાજિદે અંગત પળનો વિડીયો પણ ઉતારી લીધો હતો। આ વિડીયોના આધારે તે સતત સગીરાને બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ આંટા ફેરા મારીને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો। આ સમગ્ર મામલે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાનો મોબાઈલ ફોન તેના ભાઈના હાથમાં આવ્યો। મોબાઈલમાં ચેટ અને ફોટા જોઈને ભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ હતી। જ્યારે સગીરાનો ભાઈ સાજિદને સમજાવવા અને ઠપકો આપવા ગયો ત્યારે આરોપીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું। સાજિદે ધમકી આપતા કહ્યું હતું કે તને ઊંચકાવીને ગમે ત્યાં ફેંકી દઈશ। પરિવારે હિંમત હાર્યા વગર ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ સાજિદ પઠાણની ધરપકડ કરી લીધી છે। તપાસમાં બહાર આવ્યું છે કે સાજિદ શહેરમાં એક ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરે છે। હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ યુવતીને આ રીતે ફસાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે।